જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ. એક સવારમાં વરસાદનું કંઈક વાતાવરણ આવું છે. ખાલી વાતાવરણ આવું થાય છે પણ વરસ તો નથી એવું લાગે છે. આપણે ત્યાં એક વખત પહેલો વરસાદ છો શનિવાર કે એમ પહેલો એક વાવણી જે નેરા કાઢ્યા પછીનો હજી આવ્યો નથી. અને એવો વરસાદ થયો કે ખાલી 3-4 આંગળ બેહાડ્યો ને આમને પાણી કાઢી નાખે. પવન સાથે ફૂલ વરસાદ હતો ને વાતાવરણ થાય છે કાંઈ ઘટે નહીં પણ વરસાદ આવતો નથી. એનું શું કરવું એને ખબર પડતી હવે. વાવી દીધું એ બીજા કરે જતાઈ જાય ને આપણે તો રહી ટ્રેક્ટરવાળાને મેળ ન વાવવાનો બાકી રહી ગયો વાંધો ન હે. કાલમાં મેળ આવશે ને તો જેણે વાવેલ છે કે એનો વિડીયો બનાવીશું તો તમે દેખાડશો કે કેવી વાવણી ચીલી છે. આમાં તો બહુ એવું પાડી દેવું કે બીજી વખત વાવવું કે ને એવી રીતની વાવ્યું છે કે એને તો વાતાવરણ છે. હવે જે થાય એ ખરું લગભગ તો બીજી વખત વાવવું જોઈએ એવું છે બધું. અને આ બપોર પછીનું સવારમાં વાતાવરણ કંઈક એવું હોય ને બપોર પછીનું વાતાવરણ હાવ ખુલ્લું ને આવું તડકો કાઢી ગયું. આપ જોઈ રહ્યા છો કાંઈ ઘટે નહીં. ચોખ્ખો ઉનાળા જેખું વાતાવરણ કરી ગયું આજ બપોર પછી વરસાદ. હા વરસે કે નહીં વરસે એ ના ખબર પડતી. આપણે ધાબા પર ચડીને થોડોક વ્યૂ લઈ લઈ. તડકો ચોખ્ખા ઉનાળા જેખો હતો, કાળો તડકો થઈ ગયો હતો આજમાં તો. અને વાયુ એને થોડું પાણી હોય એને તો વાંધો નથી. પાણી એને બીજા કરીને હાવ જતાઈ ગયું. થોડીક કલાક ફવારા હાલતા એને તો વાંધો નહીં. જેને હસોડા ફવારા નહીં હાલતા એને તો જતાઈ ગયું. અને કપાસિયા તે ઉગી તો રેડી ગયા છે પણ હવે નહીં વરસાદ ફડાક થાય કારણ કે પાણીની સુવિધા આપણે કંઈ છે નહીં. મેળવશે કાલમાં પાછો કપાસિયાનો અને માંડવી વાવેલા ઓલગ બનાવીશું. આજનો ઓલગ તો આપણે આવી રીતનો કંઈક તડકાનો બનાવ્યો. આજનો ઓલગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતીકાલે નવા ઓલગ સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. આવા નવા ઓલગ જોવા માટે સપોર્ટ કરજો.